આપણે બોયઝનો જે તરુણ અવસ્થામાં કેવા કેવા ચેન્જીસ થાય છે અને એમના રિપ્રોડક્ટિવ એટલે કે પ્રજનન તંત્રના અંગો કયા કયા હોય છે એના વિશે જાણીએ. તરુણ અવસ્થાનો અગેન 10થી 19 વર્ષનો સમયગાળો છે, તેને એડોલેસન્ટ ઈયર કહે છે. અને એમાં શારીરિક, માનસિક અને સોશિયલ ઘણા બધા ચેન્જીસ થતા હોય છે. આજે માત્ર શારીરિક ચેન્જીસ કરશું. છોકરાઓના સવાલ ઘણીવાર હોય છે કે મારી હાઇટ ઓછી છે, મારી હાઇટ ક્યારે વધશે. બીજો સવાલ હોય છે કે કોઈ છોકરાને મૂછો અને દાઢી આવવા માંડ્યા, મારા મૂછ અને દાઢી કેમ નથી આવતા. બીજા જે સેક્સ્યુઅલ રિલેટેડ ઇસ્યુ હોય છે કે મારા પેનિસની સાઇઝ નાની છે અથવા તો મારું પેનિસ ઇરેક્ટ નથી થતું. તો આવા ઘણા બધા ઇસ્યુ છોકરાઓને પણ હોય છે. હવે આપણામાં જે આ બ્રેઇન છે એટલે કે મગજ છે એની અંદર એક હાઇપોથેલેમસ નામનો પાર્ટ છે. આ હાઇપોથેલેમસમાંથી ગોનાડોટ્રોપિન હોર્મોન પ્રોડ્યુસ થાય છે. એ એન્ટિરિયર પિટ્યુટરી જે ગ્લેન્ડ છે એને સેન્સિટાઇઝ કરે છે. એમાંથી LH અને FSH નામનો હોર્મોન પ્રોડ્યુસ થાય છે અને જે પુરુષમાં આવેલી ટેસ્ટિસ હોય છે એને સેન્સિટાઇઝ કરે છે અને એના લીધે ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન પ્રોડ્યુસ થાય છે. અને આ હોર્મોનના લીધે પુરુષોના જે સેક્સ્યુઆલિટી રિલેટેડ એટલે કે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સનું ડેવલપમેન્ટ થાય છે. તો કયા કયા ચેન્જીસ થાય છે? પહેલાં તો એમની હાઇટ વધે છે. છોકરાઓમાં 10થી 16 વર્ષે આ બધા ચેન્જીસની શરૂઆત થઈ જાય છે. 12થી 15 વર્ષમાં એનો જે ગ્રોથ છે તે થોડો સ્પીડી થઈ જાય છે. છોકરીઓની ઉંમર કરતાં છોકરાઓની ઉંમર દરમિયાન સરેરાશ વૃદ્ધિ લગભગ 2 વર્ષ પછી થાય છે. એટલે ઘણીવાર છોકરીઓ વધારે મોટી દેખાય છે, એ જ વર્ષનો છોકરો ઘણીવાર નાનો દેખાય છે. 16 વર્ષની ઉંમર દરમિયાન મોટાભાગના છોકરાઓની વૃદ્ધિ અટકી જાય છે, પરંતુ સ્નાયુ માસ બનતા રહે છે. અગેન હાઇટ વધે છે, શરીરનો આકાર બદલાય છે, એ લોકોના જે ખભા છે તે પહોળા થવા માંડે છે, જે ચેસ્ટનો એરિયા છે એ થોડો ભરાવા માંડે છે, અવાજ ઘૂઘરો થાય છે એટલે ઘણીવાર અવાજ ફાટી જાય છે. ઘણીવાર છોકરાઓને આ ઇસ્યુ પણ હોય છે કે કોઈક છોકરાનો અવાજ ઘૂઘરો થઈ જાય છે તો કોઈકનો તીણો રહી જાય છે. પરંતુ આ જે સમયગાળો છે તે 10થી 16 વર્ષ છે, એટલે ઘણા છોકરાઓનો વહેલો ગ્રોથ થઈ જાય છે, કોઈ છોકરાઓના આ બધા ચેન્જીસ મોડા આવે છે. એ લોકોને પણ હેર આવવાની શરૂઆત થઈ જાય છે, દાઢી મૂછ, એ લોકોના પ્રાઇવેટ પાર્ટ, એક્ઝિલા, આ બધે પણ વાળ આવવાનું શરૂઆત થઈ જાય છે. છાતી પર વાળ ઉગવા માંડે છે, પણ દરેક વ્યક્તિને વાળ ઉગે જરૂરી નથી હોતું. છોકરાઓની પણ ચામડી તેલી થઈ જાય છે અને એમને ખીલ આવવાની શરૂઆત થતી હોય છે. જે જનન ઇન્દ્રિય હોય છે તે અને ટેસ્ટિસ આ બંનેની હાઇટ વધે છે અને ઘણીવાર એ લોકોને હોર્મોન્સના કારણે ઇરેક્શન પણ થતું હોય છે. અને જ્યારે આ પેનિસનું ઇરેક્શન થાય તો ઘણીવાર વીર્ય એટલે કે સિમેન પડી જાય છે, એને સ્વપ્નદોષ કહેવાય છે. પણ એ કોઈ દોષ નથી, એ નોર્મલ છે. અને આ જે સેક્સ્યુઆલિટી રિલેટેડ જે ઇસ્યુ છે એને આપણે એક વિડીયોમાં પ્રેઝન્ટેશન આપેલું છે. સો તરુણ અવસ્થામાં કયા કયા ચેન્જીસ થાય છે છોકરાઓમાં? એ લોકોની જે પેનિસ એટલે કે શિશ્ન અને વૃષણ કોથળી એટલે કે ટેસ્ટિસ અને અંડકોષમાં વૃદ્ધિ થાય છે. એ લોકોના એક્ઝિલામાં, પ્રાઇવેટ પાર્ટ પર અને ચહેરા પર વાળ આવવાની શરૂઆત થાય છે. અવાજ જાડો થતો જાય છે. એ લોકોના જે ટેસ્ટિસ છે એમાં શુક્રાણુ એટલે કે સ્પર્મનું ગ્રોથ થવાનું શરૂ થાય છે. જે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગનની વાત કરીએ તો એક પેનિસ અને આને ટેસ્ટિસ કહેવાય છે. પેનિસની વાત કરીએ તો આ જાતીય સંભોગ માટેનું મુખ્ય અંગ છે અને આની અંદર ઘણી બધી સંયોજક પેશીઓ અને ચામડીથી બનેલો ભાગ હોય છે. આ ભાગ ઉપર એક લૂઝ ચામડી હોય છે, ઘણીવાર એ ચામડીને કાઢી પણ નાખવામાં આવતી હોય છે. શિશ્નમાં એક ઓપનિંગ હોય છે અહીંયા, અને જેના દ્વારા સિમેન એટલે કે વીર્ય અને પેશાબ બંને આ એક જ માર્ગ દ્વારા બહાર નીકળે છે. શિશ્નની અંદર બહુ બધી સ્પેસ હોય છે, એની અંદર લોહીનો ભરાવો થાય છે. જ્યારે બી પુરુષ એટલે કે છોકરો એક્સાઇટ થાય છે એટલે જાતીય આવેગમાં આવે ત્યારે આ ભાગ કડક થતો હોય છે. બીજું એનામાં એક સ્ક્રોટમ હોય છે, એની અંદર 2 ટેસ્ટિસ આવેલી હોય છે. આ પેનિસના નીચેના ભાગમાં હોય છે અને આ જે ટેસ્ટિસ છે એનું કામ છે વીર્ય એટલે કે સિમેન બનાવવું. અને આ સિમેનની અંદર શુક્રાણુ હોય છે, જેનું જ્યારે ઓવરીમાંથી સ્ત્રીમાં જે ઓવરી છે એના બીજ સાથે એનું ફલિત થાય છે ત્યારે બાળક
બને છે. બીજું એક એની અંદર છે જે યુરેથ્રા, જેમાંથી એ પેશાબના ભાગ સાથે બ્લેડર સાથે જોડાયેલું હોય છે અને એમાંથી પેશાબ થતું હોય છે. સો મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગનમાં એક છે પેનિસ, બીજું છે ટેસ્ટિસ. આ બેના લીધે પુરુષમાં આ બધા ચેન્જીસ થતા હોય છે. સો તરુણ અવસ્થામાં આવો ત્યારે તમારા પોતાના જે સેક્સ્યુઅલ ઓર્ગન છે, રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે, એના વિશે જાણવું ખૂબ જરૂરી છે. અને જેના કારણે તમે આ રિલેટેડ કોઈ તમને ઇશ્યુ થાય તો તમને ખબર પડે કે મારી નોર્મલ જે મારા અંગ છે એમાં કોઈ બી પ્રોબ્લેમ છે તો એને હું કેવી રીતે ફેસ કરીશ, એના માટે તમારે આ બધી વસ્તુની માહિતી લેવી ખૂબ જરૂરી છે. થેન્ક યુ.